ચલો અહીંયા લો ઓફ મોશનમાં સેકન્ડ પાર્ટ ફ્રિક્શન વિશે વાત કરીએ તો ફ્રિક્શનમાં કોના કારણે પ્રોડ્યુસ થાય છે ભાઈ? ઘર્ષણ પ્રોડ્યુસ કોના કારણે થાય છે? વન ટાઈપ ઓફ ખરબચડી સપાટી હોય ને તો એમાં એકમાં ખાડો અને બીજા ટેકરા એકબીજા સાથે શું થઈ જાય? મેશ થઈ જાય, જોઈન્ટ થઈ જાય છે. અને જોઈન્ટ થઈ જાય એટલે આ પોર્શન પર શું થઈ જતું હોય? કોલ્ડ વેલ્ડિંગ થઈ જાય છે. જે કોલ્ડ વેલ્ડિંગ થઈ ગયું હોય એને આપણે શું કહેવાય, ધક્કો મારવો હોય તો એ સીધે સીધું ના જાય, એટલે ધક્કો મારો તો થોડુંક એફર્ટ લગાવવો પડે. એ એફર્ટના કારણે શું થાય છે? ઘર્ષણ ક્રિએટ થાય છે, પોતાની ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. બીજું કંઈ છે નહીં એમાં. નેક્સ્ટ હવે સ્ટેટિક ફ્રિક્શનના બે ટાઈપ છે. કયા કયા આવશે? સ્ટેટિક ફ્રિક્શન અને કાઇનેટિક ફ્રિક્શન. ગતિક ફ્રિક્શન અને સ્થિત ફ્રિક્શન. બરાબર. હવે સ્થિત ફ્રિક્શનની વાત કરું તો તમને લોકોને અંદાજ હશે કે પદાર્થ ધારો કે આ સપાટી પર પડેલો હોય અને જ્યારે હું એક્સટર્નલ ફોર્સ લગાવું છું તો શું થવા લાગશે? પદાર્થને ધક્કો લગાવું તો વાસ્તવમાં મને કોઈ ઘર્ષણ ના હોય તો એ બરાબર F/m મુજબ શું થાય? ગતિ કરે. પણ આવું થતું નથી. આવું નહીં થતું એનો મતલબ કોઈ વિરોધમાં એક બળ લાગે છે. એ કેવું હશે? ફ્રિક્શન ફોર્સ હશે. હવે ફ્રિક્શન ફોર્સ જે છે એ તમે લોકોને અંદાજ આવશે જેમ જેમ બાહ્ય બળ વધતું જશે. ફ્રિક્શન ફોર્સ 3 થી 4 ટાઈપના. એક સેલ્ફ એડજસ્ટિંગ છે. સેલ્ફ એડજસ્ટિંગનો મતલબ થાય જેવું બાહ્ય બળ વધારતો જવું ફ્રિક્શન ફોર્સ કેવો થતો જાય? વધતો જાય છે. બરાબર. બીજું ફ્રિક્શન ફોર્સ છે ને એ ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે બાહ્ય બળ લાગે. એવું ના હોય કે પહેલાથી ફ્રિક્શન ફોર્સ પ્રોડ્યુસ હોય. જેવું બાહ્ય બળ લાગશે ફ્રિક્શન શું થશે? ઉત્પન્ન થઈ જશે. ત્રીજું છે ને એ આપણી ધારણા મુજબની ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. એટલે આ જે ફ્રિક્શન છે એ આપણે ધારો કે એ બરાબર F/m મુજબ ગતિ થવી જોઈએ પણ એનો શું કરી દેશે? વિરોધ કરે છે. ટૂંકમાં ફ્રિક્શન ફોર્સ આ 3 પ્રકારના વર્ક કરે છે. ફ્રિક્શન બાહ્ય બળ વધારતા જઈએ એક કન્ડિશન શું આવશે? પદાર્થ ખસવાની અણી ઉપર આવી જશે અને એ વખતના ઘર્ષણ બળને આપણે શું કહી દેવાય છે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. સમજો કે એનું વજન હશે mg જેટલું, લંબ બળ n હોય, આ રીતની કન્ડિશન થતી હોય તો આપણને એટલો અંદાજ આવે કે ઘર્ષણ બળ છે એ કેટલું થઈ જાય છે? કોના સમપ્રમાણમાં છે? લંબ બળના સમપ્રમાણમાં. તો મહત્તમ ઘર્ષણ બળ કેટલું થઈ જાય છે ભાઈ? μs × n થાય છે. ઠીક છે ને? μs × n. આ ઘર્ષણ બળ કોઈ ક્ષેત્રફળ પર આધારિત નથી, એ ધ્યાન રાખજો. બરોબર. એની સપાટીના પ્રકાર પર આધારિત છે. ઓકે. અહીંયા જોવા જઈએ તો હવે હું કાઇનેટિક લઉં એના પહેલા તમને બેઝિક આઈડિયા વાત કરી લઉં છું કે જો આપણને જે ઘર્ષણ જોવા મળે છે એ નોર્મલ Fs જેટલું, આ F જેટલું હોય છે. Fs જેને કહીએ સ્ટેટિક ફ્રિક્શન. અને બીજું આવે છે Fs max. Fs max કેટલા છે? μs × n છે. અને F નોર્મલ ઘર્ષણ છે જે આપણને Fs max કરતા કેવું હોય? ઓછું હોય. તો યાદ હોવું જોઈએ કે આ સ્થિતિ જોવા મળશે. F એ Fs max કરતા કેવું હશે? ઓછું અથવા એના જેટલું હોય. તો વ્યવહારિક જે ઘર્ષણ આવે છે એ મહત્તમ કરતા ઓછું અથવા એના જેટલું જોવા મળશે. Fs max નું સૂત્ર કયું આવે છે? μs × n. જ્યાં μs ને શું કહેતા હતા આપણે? સ્થિત ઘર્ષણાંક હતા. સ્થિત ઘર્ષણાંકની વેલ્યુ કેટલી હતી? 0.1 થી 1.5 ની વચ્ચે જોવા મળે છે. આ યાદ હોવું જોઈએ. સ્થિત ઘર્ષણાંકનો કોઈ એકમ હોતો નથી, પરિમાણ રહિત છે, બેનું રિલેશન બતાવે છે. એટલે નેક્સ્ટ હવે આવે છે ડાયનેમિક ફ્રિક્શન. ડાયનેમિક ફ્રિક્શન એટલે ગતિક થશે અને ગતિકની અંદર તમે લોકો એક બેઝિક ઓબ્ઝર્વેશન લેજો તો તમને આખો આઈડિયા આવશે કે જ્યારે પદાર્થ ખસવામાં ચાલુ થાય છે ત્યારે સ્થિત ઘર્ષણમાં શું થઈ જાય છે? એકાએક ઘટાડો થઈ જાય છે. ગાડીને ધક્કો મારો અથવા ચલો એ કોઈ પદાર્થ ખસતો ના હોય તો એને ધક્કો લગાવીએ છીએ તો જ્યારે ગતિમાં આવે ત્યારે એના ઘર્ષણમાં શું થઈ જાય છે? એકાએક ઘટાડો થઈ જાય છે અને એ જ આપણું ગતિક ઘર્ષણ છે. તો આપણને એક અંદાજ હોવો જોઈએ કે આપણું જે ગતિક ઘર્ષણ છે એને Fk કહેવાય છે. એ Fs max કરતા કેવું હોય છે? કરતા ઓછું હોય છે. આ એક ધ્યાન રાખજો. આનું એ સૂત્ર એમ જ છે. Fk બરાબર શું લખાય છે? μk × n. તો μk કેવું હશે? μs કરતા નાનું જોવા મળશે. બરોબર. આમાં સેમ રિલેશન છે. યુઝ થતું હોય એ પ્રમાણે ખ્યાલ આવશે. જો અહીંયા તમને બતાવ્યું છે આ ડાયાગ્રામમાં શું બતાવ્યું છે તો ધારો કે કોઈ પદાર્થ છે આ રીતે પડેલો છે, આના ઉપર F બળ લગાડવામાં આવે છે. ઘર્ષણ કેટલું ક્રિએટ થાય છે? સ્મોલ f જેટલું. જો બાહ્ય બળ લગાડતા જશો તમે લોકો ઓબ્ઝર્વ કરતા જાઓ ઘર્ષણ શરૂઆતમાં શું થતું જાય છે? વધતું જાય છે. એક વખત ક્યાં પહોંચી જાય છે? મેક્સિમમ સુધી પહોંચે છે. પછી જ્યારે વધારે બળ લગાડીએ તો ઘર્ષણમાં એકાએક ઘટાડો થઈ જાય. કેટલું થઈ જાય? ગતિક ઘર્ષણ જેટલું. એ પછી કેવું રહેશે? કોન્સ્ટન્ટ હશે. આપણને ખ્યાલ હોવો જોઈએ આ ટાઈપનો ડાયાગ્રામનો. ઓકે. નેક્સ્ટ હવે એનાથી આગળ સમજીએ.
અહીંયા હવે ઘર્ષણનો આઈડિયા ક્લિયર ચાલુ કરીએ છીએ, એક પછી એક પોઈન્ટને ક્લિયર કરતા જઈશું તો લગભગ સમજશો તો ખબર પડશે. ધારો કે આ રીતનો પી ફોર્સ લાગે છે તો અહીંયા એક વસ્તુ સમજો, આને કેપિટલ એફ કીધો, વાસ્તવમાં કેપિટલ એફ નહીં હોય પણ આપણે કયો ગણી લઈએ છીએ અને સ્મોલ એફના આધારે લઈ લઉં છું. આ કયો લીધો છે મેં? સ્મોલ એફ જેટલો લીધો છે. તો અહીંયા પી જેટલો ફોર્સ લાગે છે, આ બાજુ કેટલું લાગે છે? સ્મોલ એફ. વજન બળ mg હશે, લંબ બળ આર ગણ્યું છે, આર ને કયો લઈ શકીએ? એલ લઈ લીધો છે. આટલું ખ્યાલ છે? હવે આ રીતે આપણને ફોર્સિસ લાગતા હોય તો આમાં તમે લોકો એક વસ્તુ કહી શકો છો, મેં તમને પહેલા જ કીધું કે ભાઈ પદાર્થ ખસવાની અણી ઉપર હોય અથવા ખસતો હોય, એ બંને, અથવા ખસતો ના હોય, એ ત્રણેય કન્ડિશનનો આઈડિયા હોવો જોઈએ. ચલો હું એક તમને સિમ્પલ વેમાં પૂછું છું, પદાર્થ ખસતો નથી અને હું બળ લગાડું છું 10 ન્યૂટન, તો સામે ઘર્ષણ કેટલું લાગે? 10 ન્યૂટન લાગશે. બરોબર છે? ખ્યાલ આવે છે કે નહીં? પદાર્થ ખસતો નથી તો હું 10 ન્યૂટન લગાડું, સામે કેટલું લાગતું હોય? 10 ન્યૂટન. 20 ન્યૂટન લગાડું તો 20 ન્યૂટન લાગશે, પણ 20 એ ખસવાની અણી ઉપર છે તો એ કયું થયું? મહત્તમ સ્થિત ઘર્ષણ. ઠીક છે? પછી હું પદાર્થ પર ઘર્ષણ લગાડું છું 25 ન્યૂટન, બાહ્ય બળ લગાડું 25 ન્યૂટન, પદાર્થ ખસવાનું ચાલુ કરી દેશે તો ઘર્ષણ કેટલું હશે? ગતિ ઘર્ષણ જેટલું. ગતિ ઘર્ષણ અને 20 થી કેવું? ઓછું હશે, થોડું 18 કે એની આસપાસમાં હશે. આઈડિયા ક્લિયર થાય છે? તો આ એક સમજવા પૂરતો ટોપિક છે, બીજું કઈ છે નહીં. તમને એક રેન્ડમ એક્ઝામ્પલ કે પદાર્થ એ પ્રવેગથી ગતિ કરે છે, એ પ્રવેગથી ગતિ કરે છે, તમારે પ્રવેગનું મૂલ્ય જોઈતું હોય તો હું શું આપી શકું? એ બરાબર કુલ બળ ભાગ્યા કુલ દળ. કુલ બળ કેટલું છે? પી. કુલ પછી પી માઇનસ એફ ડિવાઇડેડ બાય માસ કેટલો? એમ. આવી ગયું રિલેશન? આમાં સેમ હશે. પેલામાં શું લખતા હતા? કુલ બળ ભાગ્યા કુલ દળ, એટલે બાહ્ય બળ લખતા હતા ને, આમાં માઇનસ ઘર્ષણ કરવું પડશે, બીજું કોઈ એમાં ચેન્જીસ નથી. જો એક રેન્ડમ એક્ઝામ્પલ છે તમારી સામે, તમે લોકો ફટાફટ પ્રેક્ટિસમાં લેતા જશો, મને આઈડિયા આપશો, ખબર પડતી જશે. અહીંયા તમે લોકો જુઓ, આ 10 kg નો પદાર્થ ઉપરથી વધારાનું કયું બળ લાગે છે? 100 ન્યૂટન લાગશે. આઈ થિંક કદાચ એનું વજન હશે, અધર વજન ના હોય તો એક બીજો એક્સ્ટ્રા ફોર્સ ગણી લેશો તો એ કોઈ ફરક નહીં પડે. ઠીક છે? ચલો હવે એક્સ્ટ્રા ફોર્સ લાગે છે F2 ને F1 આ રીતે લાગે છે. પહેલા F1 કેટલો લીધો છે ભાઈ? 0 છે ને? F1 0 છે તો F2 5 હોય તો Fr કેટલો, મતલબ કે ઘર્ષણ કેટલું થશે? સમજણ પડે છે? ચલો હું આ ડાયાગ્રામ ડ્રો કરું છું. ડાયાગ્રામ તમારી સામે રાખું. નીચે કેટલું બળ લાગે ભાઈ? 200 ન્યૂટન લાગે. કેમ 200 ન્યૂટન લાગે છે? 100 અને એનું વજન પોતાનું 100 એટલે 200 થઈ ગયું. હવે F1 તો છે નહીં એટલે F1 લખતો નથી મારે. F2 છે. F2 કેટલો છે? 5 ન્યૂટન. F2 આમ છે ને 5 ન્યૂટન. તો પહેલા મને ખબર કઈ રીતે પડે? ઘર્ષણ, મહત્તમ સ્થિત ઘર્ષણ મારે શોધવું પડે. તો Fs max કેટલું છે? મ્યુએસ ઇન્ટુ એન. મ્યુએસ કેટલો છે? 0.1. એન કેટલો? ઉપર જાય ને એન. એન બરાબર 200 છે. એન 200 છે તો જવાબ કેટલો આવ્યો? 20 ન્યૂટન. મહત્તમ સ્થિત કેટલું છે? 20 ન્યૂટન છે. ઠીક છે? ચલો મને એક કહો, પહેલા 5 ન્યૂટન લગાડું તો ઘર્ષણ કેટલું લાગે? 5 આવે? કારણ કે મહત્તમ કરતા ઓછું છે તો પહેલા કેસમાં 5 આવ્યું છે. બીજા કેસમાં 15 લગાડું તો 15 આવશે. ત્રીજા કેસમાં 25 લગાડું તો 20 આવી જાય. બરોબર? જ્યાં ગતિ ઘર્ષણ ના આપ્યું હોય ત્યાં મહત્તમ લઈ લેવાનું. તો અહીંયા ગતિ ઘર્ષણ નહીં આપ્યું તો આપણે કેટલું લઈશું? 20 ન્યૂટન લખ્યું છે. હવે 20 ન્યૂટન લખીએ તો પદાર્થ શું કરે? આ બે કેસમાં સ્થિર રહેશે, આ કેસમાં ગતિ કરશે. ગતિ કરશે તેનો પ્રવેગ કેટલો? કુલ બળ આ બાજુ કેટલું લાગે? 25 લાગશે. પાછળ વિરોધ કેટલાનો થાય છે? 20 નો. તો 25 ઓછા 20 ભાગ્યા કુલ દળ કેટલું? 10. જે આવશે એ જવાબ થશે. સમજ આવી? આ આઈડિયા ક્લિયર થયો છે આખો? તો આ એક ઘર્ષણનો એક બેઝિક આઈડિયા છે, ઉપયોગમાં સમજશો ખબર પડશે. સમજો આ જ કન્ડિશનમાં બીજો એક એક્ઝામ્પલ આપ્યો. ધારો કે ફર્સ્ટ કેસમાં કીધું છે કે F1 0 છે, F2 5√2 છે. હવે 5√2 હોય આ રીતે તો 5√2 ના, હવે તો આઈડિયા હશે ભાઈ, મેં તમને પહેલા હિન્ટ કીધી હતી, 5√2 ના 2 ભાગ પાડી દો તો આ 5 5 ના ભાગ પડશે, કારણ ખૂણો કેટલાનો કીધો છે? 45 નો. ઠીક છે? તો 5 5 ના 2 ભાગ પાડી દીધા છે. એમાં એક ભાગ આ રીતે આવતો હશે અને એક ભાગ ક્યાં જશે? આ રીતનો ફોર્સ લગાવશે. બોલો લંબ બળ કેટલું? આનું વજન કેટલું લાગે? 100 લાગે. ઉપર n આવ્યો બરાબર. તો લંબ બળ કેટલું થયું ભાઈ? 100 + 5 કેટલું થાય? 105 ન્યૂટન. ઠીક છે? લંબ બળ આટલું 105 આવ્યું. તમને એમ કહે છે ભાઈ કે 45 નો ખૂણો છે, F1 અને F2 આપ્યા છે, તો ઘર્ષણ બળ કેટલું હશે?
કેટલું હોય ઘર્ષણ બળ બોલો? ઓકે, આની અંદર કોઈક સામાન્ય એક અચ્છા મ્યુ આપ્યો છે, મારે જોવામાં મ્યુ નહીં રહી ગયો તો મ્યુ આપ્યો છે ને તો એફએસ મેક્સ પહેલા શોધી કાઢવું. એફએસ મેક્સ કેટલું છે? મ્યુ ઇન્ટુ એન, તો 0.1 ઇન્ટુ 105 કેટલા આયા? 10.5 ન્યૂટન. પહેલો ફોર્સ મેં કેટલો લગાવ્યો ભાઈ? F1 કેટલો છે? 0 છે, બરાબર. તો આ તો છે નહીં, તો આ 5 લગાવ્યો બોલો, તો ઘર્ષણ કેટલું ક્રિએટ થાય? સ્થિત કરતા ઓછું થયું કે નહીં? 5 જ ક્રિએટ થશે. તો એનો મતલબ કે F કેટલું ક્રિએટ થયું? 5 ન્યૂટન. બોલો, પદાર્થ ખસે કે ના ખસે? સ્થિર રહે. સમજ આવે છે કે કન્ફ્યુઝન છે? ક્લિયર છો? સેકન્ડ કેસ એવો જ આવે છે. બોલો, આમાં સેકન્ડ કેસમાં F2 કેટલા લગાડ્યા? 50√2. કેટલા ભાગ પડ્યા ભાઈ? 50 ના 2 ભાગ પડી ગયા. બોલો, નોર્મલ ફોર્સ ડાયરેક્ટ લખાવો. 100 + 50 150 આયા. તમારે પહેલું શું શોધવાનું ટ્રાય કરવાનો? એફએસ મેક્સ. એફએસ મેક્સ કેટલો? મ્યુ ઇન્ટુ એન. મ્યુ થયો 0.1, આ 150 એટલે કેટલા આયા? 15 ન્યૂટન. ગુડ, 15 આયા છે. એફએસ મેક્સ 15 છે. આ બાજુ હું કેટલો ફોર્સ લગાવું છું? 50 નો. પદાર્થ શું કરે? ગતિ કરશે. ગતિ કરે તો ઘર્ષણ કેટલું ક્રિએટ થાય? કેટલું ક્રિએટ થાય? 15 થશે. ખબર પડે છે કે નહીં બધાને? બરોબર. તો 15 જેટલું ઘર્ષણ ક્રિએટ થયું. હવે 15 જેટલું ઘર્ષણ ક્રિએટ થયું તો પદાર્થ પ્રવેગી ગતિ કરે તો પ્રવેગ કેટલો? કુલ બળ ભાગ્યા કુલ દળ. આ બાજુ 50 લાગે છે, વિરોધ કરે છે ઘર્ષણ, ભાગ્યા કુલ દળ કેટલું? 10 કેટલો થયો? 3.5. પડે સમજ હવે? બસ આ એક બેઝિક આઈડિયા બતાવતો જાઉં છું. ક્યાંય પણ કન્ફ્યુઝન લાગે મને કહી દેજો, થોડો ધીમો પડી જઈશ. કન્ફ્યુઝન છે ખરેખર હોય તો કહેજો હો ભાઈ. અહીંયા એ એક્ઝામ્પલ શું ચેન્જ કર્યું છે ભાઈ? F1 કેટલો આપ્યો છે? 5. F2 કેટલો કીધો છે? 5√2. ચલો, F1 એ 5 છે, F2 ના 2 ભાગ પડ્યા. કેટલો લા પડે છે? આ 5 અને નીચે કેટલો? 5. શું થશે ભાઈ? આ બે તો બેલેન્સ થઈ ગયા. તો ઘર્ષણ કેટલું? 0. કારણ કે બાહ્ય બળ F નેટ કેટલો થયો? 0 થયો કે નહીં? F નેટ 0 થયો તો પછી ઘર્ષણ કેટલું થાય? 0 થઈ જશે. ક્લિયર છો? ડિફરન્ટ વેરિએશન સમજાવવાનો ટ્રાય કરું છું જેથી કરીને તમે લોકો એક આઈડિયા લઈ શકો કે કઈ રીતે ગણતરીઓ બને છે આમાં. ચલો, અહીંયા એક સામાન્ય દાખલો છે, મેં તમને લોકોને ગણાવેલો હતો, કદાચ યાદ હોય તો પહેલા. બરોબર છે? તો આ એક એક્ઝામ્પલ છે. એમાં કહ્યું છે કે ભાઈ આ ઢોળા ઉપર પદાર્થ પડેલો છે. ઢોળા ઉપર પડ્યો હોય તમને લોકોને ઘટક પાડતા તો આવડે ને? ઘટક પાડતા આવડશે તો આ ઘટક કેટલો બનશે બોલો? mg sin 37. તો શું લખું? 20 sin 37 લખાય એટલું? યાદ આવે છે? ભૂલી ગયા છો હવે? તો અહીંયા લખીશ 20 sin 37. sin 37 થાય 3/5. 5 કેન્સલ થશે, 4 આવશે અને 3 આવશે. કેટલા આવે? 12 ન્યૂટન આવે. ધેટ મીન્સ આની વેલ્યુ આવી 12 ન્યૂટન. લંબ બળ શોધી કાઢો. લંબ બળ માટે તમે લોકો કહેશો mg cos 37. cos 37 કેટલા થાય? 4/5. તો અહીંથી 5 કેન્સલ કરશો, 16 જવાબ આવશે. સ્પીડમાં જ નહીં પડતી ને, પડવી જોઈએ ખરી. બરોબર છે? તમને આવડવું જોઈએ હવે. તો એ કન્ડિશનમાં n બરાબર હું લખી શકું mg cos 37 એ થશે 16 ન્યૂટન. તો એનો મતલબ કે આ બાજુ કેટલા લાગે છે? 16 ન્યૂટન. લંબ બળ કેટલું થયું? n બરાબર 16 ન્યૂટન થઈ ગયા. આ બાજુ 12 લાગે છે. ઓકે, હવે F કેટલો છે એ સમજો. પહેલા કેટલો લાગે છે? સોરી, એક મિનિટ ભાઈ, cos 37 છે. ઠીક છે. હવે એફએસ મેક્સ મારે શોધવું પડશે, પછી હું બીજી આગળની ગણતરી લઉં. એફએસ મેક્સ કેટલું? કયું સૂત્ર? મ્યુ ઇન્ટુ એન. તો 0.5 ગુણ્યા 16 એટલે કેટલા આયા? 8 ન્યૂટન. બસ આપણું અહીંયા કામ અટક્યું છે. ઠીક છે? અહીંયા આટલી વસ્તુ માંગી છે. પહેલા F0 હોય. અહીંયા કોઈ બળ નહીં લાગતું તો આ કયું બળ કે બળ લાગે? ઘર્ષણ કેટલું હોય ભાઈ? પદાર્થ ખસશે કે નહીં ખસશે? તમે લોકો જાતે વિચાર કરો. ક્યાં ખસશે? નીચે ખસશે. કારણ ઘર્ષણની મહત્તમ વેલ્યુ કેટલી છે? 8 છે. તો એનો મતલબ કે પદાર્થની ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરું તો ફ્રી બોડી ડાયાગ્રામ મારી સામે આ ટાઈપે બનશે. આ બાજુ કેટલો લાગે છે? 12 લાગે. વિરોધ કેટલાનો થાય? F નો 8 ન્યૂટન. પદાર્થ ક્યાં ખસે? આ તરફ થાય એટલું.
તો બોલો ઘર્ષણ લાગ્યું છે. જો પ્રવેગ કેટલો, તો પ્રવેગ કોઈ લખાવશે મન 12 - 8 ભાગ્યા 2. આવી ગયો જવાબ. એની દિશા નીચે તરફ જે બતાવી છે મૂલ્ય તમે શોધી કાઢ્યું. ઘર્ષણ કેવું છે બોલો, ઘર્ષણ 8 ન્યૂટન આવ્યું, તો ઘર્ષણ F બરાબર 8 ન્યૂટન. ઠીક છે. કઈ તરફ લાગે છે, ઉપરની તરફ. ક્લિયર થયું છે આ બધા આઈડિયા. ચલો નેક્સ્ટ હવે આમાં બતાવી દો. F કેટલો થયો 4 ન્યૂટન. તો તમે લોકો ફટાફટ ડ્રો કરતા જાઓ. અહીંયા કેટલા છે 4, આ કેટલા હતા 12 હતા. n 16 આપણે Fs max કેટલો હતો 8 ન્યૂટન. તો બોલો આ બાજુ 12 લાગે છે, આ બાજુ 4 લાગે છે. Fs max કેટલો, ક્યાં લાગે, ઘર્ષણ ક્યાં લાગે, ઉપર લાગે. અને કેટલું લાગે, તો બેલેન્સ થઈ ગયું. પદાર્થ કેવો રહે, સ્થિર રહેશે. તો અહીંયા પ્રવેગ કેવો 0 બરાબર. અને ઘર્ષણનું મૂલ્ય કેટલું છે 8 ન્યૂટન. ક્યાં લાગે છે, ઉપરની તરફ. ક્લિયર. નેક્સ્ટ હવે સમજો. અહીં જો કેટલા લાગે છે 8 ન્યૂટન. ઓકે 8 ન્યૂટન લાગે F બરાબર, નીચે કેટલા લાગે છે 12 ન્યૂટન. બોલો ઘર્ષણ ક્યાં લાગે, Fs max તો કેટલા છે 8 છે ને, Fs max 8 છે. બોલો બેલેન્સ કરાવો તો કઈ બાજુ ઘર્ષણ લાગે તમને ખબર પડશે. ઘર્ષણ ઉપર લાગશે. ઓકે કારણ કે આ 12 ન્યૂટન નીચે લાગે છે, 8 ઉપર લાગે, તો વધ્યા કેટલા 4. તો ઘર્ષણ કેટલાનું હશે, કેટલાનું હોય 4 નું હોય. સમજ આવી છે. કઈ વખતે 8 નું ના લખાય. તો F બરાબર કેટલા આયા, સોરી પ્રવેગ કેટલો થયો, પદાર્થ સ્થિર હશે અને ઘર્ષણ કયું છે F બરાબર 4 ન્યૂટન. બોલો ક્લિયર છો, કન્ફ્યુઝન છે બરાબર. નેક્સ્ટ હવે આગળ બોલો. અહીં કેટલા લગાડ્યા છે 12 ન્યૂટન. તો ઉપરની તરફ 12 ન્યૂટન લાગે છે. ચલો અહીંયા 12 ન્યૂટન લાગ્યું, નીચે તો 12 લાગે જ છે. હા તો બેલેન્સ થઈ ગયું. પ્રવેગ એ 0, ઘર્ષણ એ 0. જવાબ આવી ગયો છે, આવે છે. ચલો નેક્સ્ટ હવે એના પછી સમજીએ. આગળ ક્લિયર થયું છે. ઓકે ચલો હું એક જ મિનિટ અહીંયા એક આના જ એક્ઝામ્પલ લઉં. અહીંયા હું તમને રેન્ડમ પૂછી લઉં. ઉપર 20 ન્યૂટન લાગે, શું થાય, ઉપર 20 ન્યૂટન લાગે તો નીચે શું થશે 8 ન્યૂટન લાગે. ઓકે ઉપર 20 છે, નીચે 8 છે, આ બાજુ 12 છે. થઈ ગયું, સ્થિર રહેશે. ઓકે ઉપર 24 ન્યૂટન લાગે છે, નીચે 8 નું લાગે, નીચે 12 છે, 12 ને 8 કેટલા થયા 20 થયા. ઉપર 24 લાગે તો 4 ન્યૂટન પ્રવેગ પેદા કરી લેશે. અને પ્રવેગ કેટલો 4/10.4, 4/2 એટલે 2 આવશે. પડે સમજ ને. બસ આ રીતે સ્પીડમાં આઈડિયા આવવો જોઈએ કે જેથી ઘર્ષણને સમજી શકો છો. ઓકે એંગલ ઓફ ફ્રિક્શન છે. એંગલ ઓફ ફ્રિક્શનમાં તમે લોકો સમજાવો તો કે બીજું નવું નથી. આ જે છે એને લંબ બળ n કહેવાય છે, નીચે વજન બળ mg છે, આ બાજુ ઘર્ષણ બળને સ્મોલ f કહીએ છીએ. તો તમે લોકો એક વસ્તુ સમજીએ કે n બરાબર કેટલા આયા, mg આયા, n બરાબર mg છે, f બરાબર કેટલા છે એક્સટર્નલ ફોર્સ b છે. તો એના ઉપરથી fs max tan θ બરાબર તમને આ સૂત્ર યાદ હશે ને. જો sin n બરાબર કેટલા આયા mg લખીએ. અધરવાઇઝ એક કામ કર દો, હું સીધું સૂત્ર તમને કહી દઉં છું. આ યાદ રાખી લેશો, f બરાબર μs * n છે ને, તો એના ઉપરથી tan θ બરાબર કેટલા આવે μs જ થશે, બીજું કંઈ આવો બનશે નહીં. અને ઘણીવાર રિઝલ્ટન્ટ ફોર્સની જરૂર પડે આ બેના પરિણામી, તો √f² + n² કહેવાય. કોઈ એવી જરૂર વધારે નહીં પડતી, ફક્ત એક સમજવા પૂરતો છે. પછી એંગલ ઓફ રિપોઝ આપ્યું છે કે એંગલ ઓફ રિપોઝ કોને કહેવાય, જ્યારે ખૂણો વધારતા જઈએ એક એંગલ એવો આવશે કે જ્યારે પદાર્થ શું હશે સરકવાની અણી ઉપર હોય. ખબર પડે છે હું શું કહું છું. તો એ ખૂણાને શું કહેવાય, તો એને એંગલ ઓફ રિપોઝ કહેવાય. એ કેટલો થશે, μ બરાબર કેટલો થાય tan θ થશે. બંને કોમન જ છે. જ્યારે પદાર્થ સરકવાની અણી ઉપર હોય કે પછી એંગલ ઓફ ફ્રિક્શન પૂછે, બંનેના મૂલ્ય લગભગ કેવા છે સરખા જેવા જ છે. બહુ રેર યુઝ થાય છે પણ આપણને થોડો આઈડિયા હોય તો ખબર રહેશે. હવે અહીંયા તમને બતાવ્યું છે એ સમજો. આ પહેલી કઈ કન્ડિશન. હવે હું થોડું ફ્રિક્શનની બેઝિક ઉપયોગ અને થોડુંક યાદ રાખવાના પોઈન્ટ્સ ઉપર લઈ જઉં છું. પુલિંગ અને પુશિંગની વાત કરું છું. આ શું થાય છે, પુશ થાય છે, મતલબ ધક્કો લાગે છે ને ધક્કો. આ તમને ખ્યાલ હશે. તો આ તરફ કયો ફોર્સ લાગે છે, P જેટલો. જે નીચેની તરફ લાગતો હોય તો P અહીંયા નીચેની તરફ લાગશે
બરાબર. એનો આ એંગલ કેટલો છે આલ્ફા, તો આપણા માટે કયો હોરિઝોન્ટલ સાથેનો આ એંગલ કેટલો આવે આલ્ફા. તો આ પી નો કયો ઘટક આવ્યો પી કોસ આલ્ફા, નીચે કયો થયો પી સાઇન આલ્ફા. વજન ક્યાં લાગે નીચે, લંબબળ ક્યાં લાગશે ઉપર, જેને એન ગણીએ છીએ, લંબબળ એન ઉપરની તરફ. આ બાજુ ઘર્ષણ કયું લાગે એફ થાય, પદાર્થ આ બાજુ જાય છે. સમજ આવી ગઈ છે? તો તમે લોકો સમજી લો કે એન ઉપર લાગ્યો, નીચે પી સાઇન આલ્ફા પી કોસ આલ્ફા, આ બાજુ જોયું તો એફ લાગ્યું છે. આ રિલેશન છે. પદાર્થ ખસવાની અણી ઉપર હોય અથવા ખસતો હોય એ સ્થિતિમાં આપણે ખસવાની અણી ઉપરની ધારણા લઈએ છીએ. તો એ કન્ડિશનમાં પી કેટલો હશે, મિનિમમ ફોર્સ પી કેટલો કે જેથી પદાર્થ ખસી શકે છે. તો હું અહીંયા કયું રિલેશન લખું બોલો, એન બરાબર કોઈ મને કહી શકે ભાઈ? એન બરાબર ડબલ્યુ ને એમજી લખી દઉં અથવા ડબલ્યુ લખશો તો બી ચાલશે, ડબલ્યુ પ્લસ પી સાઇન આલ્ફા. ઠીક છે. બીજી વસ્તુ પી કોસ આલ્ફા બરાબર ઘર્ષણ એફ, અને એફ મહત્તમ જેટલું થયું હશે ત્યારે કસવાની અણી પર હશે ને, તો એના બદલે શું લખું મ્યુ ઇન્ટુ એન, અને એન ની કિંમત ઉપરથી લખી દો તો કેટલો આવશે પી કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ ડબલ્યુ પ્લસ મ્યુ પી સાઇન આલ્ફા. થયું છે આટલું? હું આ બાજુ લાવી દઉં અને પી ને સબ્જેક્ટ બનાવું તો પી બરાબર કોઈ મને મોઢે વેલ્યુ કહેશે કેટલા આવે મ્યુ ડબલ્યુ ડિવાઇડેડ બાય, આ બાજુ લાવું પી નું કોમન કાઢું તો કોસ આલ્ફા માઇનસ મ્યુ સાઇન આલ્ફા રે કે ના રે ભાઈ? ઠીક છે. આ યાદ રાખો તો બેટર રહેશે. શું થશે બોલો, જ્યારે પુશિંગની કન્ડિશન આવે છે ત્યારે કયું સૂત્ર આવે છે મ્યુ ડબલ્યુ ડિવાઇડેડ બાય કોસ આલ્ફા માઇનસ મ્યુ સાઇન આલ્ફા. સાબિત કઈ રીતે કર્યું એ તો આવડવું જ જોઈએ, પણ ઇઝી યાદ રહે તો ઘણીવાર એક્ઝામ્પલમાં શોર્ટ આવશે. બરોબર મેથડમાં હવે આવે છે કઈ કન્ડિશન પોલિંગની કન્ડિશન. પોલિંગની કન્ડિશનમાં ઓબ્ઝર્વ કરો તો તમને એક સીધો આઈડિયા મળશે. અહીંયા કેલ્ક્યુલેશન જોતા જઈએ તો બોલો આના બે ઘટક પાડો, કયા કયા આવશે બોલો, યાદ કરી લો. આ કયો છે પુશ કરીએ છીએ ને આપણે પી કોસ આલ્ફા, આ બાજુ કયો પી સાઇન આલ્ફા, ઉપર કયો હશે લંબબળ એન, નીચે કયું વજન mg. ક્લિયર છો ને? આ બાજુ કયું લાગશે ઘર્ષણ f. ચલો બેલેન્સ કરીને હવે કિંમત લખીએ છીએ તો n કેટલો આવ્યો mg માઇનસ પી સાઇન આલ્ફા છે, તો પછી પી કોસ આલ્ફા બરાબર કેટલા થયા f, અને f કેટલા મ્યુ ઇન્ટુ n. હવે ડાયરેક્ટ કિંમત લખું તો કેટલા આયા મ્યુ mg માઇનસ મ્યુ પી સાઇન આલ્ફા. બોલો પી કેટલો આવે મ્યુ mg ભાગ્યા કોસ આલ્ફા તો છે જ, તો કોસ આલ્ફા પ્લસ મ્યુ સાઇન આલ્ફા. થયું રિલેશન? આ યાદ રાખો, બેને વાઇસ વર્સા રિઝલ્ટમાં યાદ રાખો. પુશિંગ વખતે જો એક વસ્તુ એ સમજો, તમે કયામાં ફોર્સ વધારે ક્રિએટ લગાડવો પડે છે, પુલમાં કે પુશમાં? જો આમાં શું થાય છે, આપણે અહીં આ રીતે બળ લગાડીએ ને તો આપણું લંબબળ વધે છે ઘટે છે. જો આ રીતે હું ફોર્સ લગાવું આમ ધક્કો લગાવીને તો મને બોલો લંબબળ વધ્યું કે નહીં? કારણ કે આ બેનો સરવાળો થયો, લંબબળ વધ્યું. લંબબળ વધશે તો ઘર્ષણ વધવાનું, બરોબર? અને ઘર્ષણ વધશે તો આપણને જોર વધારે લગાડવું પડશે, તો પી વધારે લગાડવો પડે મારે, બરોબર છે? અને આ કેસમાં શું થયું છે, ખેંચતા હોય ત્યારે ઘર્ષણ ઘટાડ્યું, ઘટ્યું નહીં ઘર્ષણ, અને ઘર્ષણ ઘટશે તો ફ્રિક્શન ઘટશે, ફ્રિક્શન ઘટશે તો મારો ફોર્સ ઘટી જશે. તો એ ઉપરથી ખ્યાલ આવે છે. તો એકમાં જ્યાં ઘટાડ તમે સમજો આમ ધક્કો આંબળા તો વધારે લગાડવું પડે, પણ આપણે જનરલી પેલું ગાર્ડનર જે મશીન વાપરે છે એને ખેંચીને લઈ આમ લઈ જઈએ તો ઇઝી આવે ને. તો આપણે શું કરવું પડશે, જે રીતે યુઝ કરતા હોય તમને યાદ આવવું જોઈએ કે આ સ્ટેજ છે ને પુલિંગની કન્ડિશન એમાં બળ કેવું હોય છે ઓછું હોય છે, અને પુશ કરીએ છીએ ને ધક્કો લગાવીએ છીએ એમાં બળ કેવું હોય છે વધારે હોય. તો જ્યાં તમને બંનેના આઈડિયા ક્લિયર હોવા જોઈએ. પુલિંગ વખતે કઈ સૂત્ર આવશે ભાઈ મ્યુ mg નીચે કોસ આલ્ફા પ્લસ મ્યુ સાઇન આલ્ફા, અને પેલામાં નીચે માઇનસ આવી જશે. ઠીક છે? આને હું થોડો આગળ લઉં છું. આ એક્ઝામ્પલ પુલિંગ વખતની કન્ડિશનમાં મિનિમમ પુલિંગ ફોર્સ કેટલો હોય, મિનિમમ પુલિંગ ફોર્સ આવે તો એ વખતે આનું વિકલન કરવાની વાત આવશે.
આની વિકલન કરવાની વાત આવશે, જે અહીંયા તમને આગળમાં વાત કરી છે. સમજો મિનિમમ પુલિંગ ફોર્સ કઈ રીતે આવશે, તો એનું સૂત્ર લખી દઉં. કયું હતું ભાઈ, બોલો તો, ફરી યાદ કરી લો એકવાર. મ્યુ mg નીચે પ્લસ મ્યુ સાઇન આલ્ફા. હવે પી મિનિમમ ની વાત થાય, જ્યારે પણ મિનિમમ થશે તો નીચેનું પદ કેવું થાય, મેક્સિમમ થાય. તો નીચેનું સ્ટેપ કોસ આલ્ફા પ્લસ મ્યુ સાઇન આલ્ફા મેક્સિમમ થાય. કોઈ પણ મેક્સિમમ નું વિકલન કરું 0 થાય, એ તમને લોકોને યાદ હશે. તો આનું વિકલન કરી દઉં, તો બોલો વિકલન કરીશ ડી એફ અપોન ડીટી કરીશ તો એ કેટલું આવી જશે, 0 થવું જોઈએ. હવે 0 થાય છે, અથવા હું અહીંયા લખી દઉં છું ડી અપોન ડી, આપણા આલ્ફા છે ને, તો આલ્ફાની સાપેક્ષમાં જ કરીશું. કોસ આલ્ફા પ્લસ મ્યુ સાઇન આલ્ફા. વિકલન કરશો કેટલું થશે, બોલો. કોસ ગણવાનું નથી ભાઈ, મોઢે કહેવાનું છે. કોસ નું કેટલું થાય, માઇનસ સાઇન થાય, બરોબર, અને સાઇન નું કોસ થશે. તો અહીંયા હું બરાબર કેટલા થયા, 0. કોસ નું માઇનસ સાઇન આલ્ફા પ્લસ મ્યુ કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ આપણે ફાઇન્ડ કરશો મ્યુ બરાબર tan આલ્ફા આવે. મિનિમમ પુલિંગ ફોર્સ વખતે મ્યુ બરાબર કેટલા થશે, tan આલ્ફા. એ મ્યુ ની કિંમત છે, એ આમાં મૂકવાનું ટ્રાય કરું છું. તો ફાઇનલી જ્યારે ચેક કરીને હું ગણતરીઓ લાંબી કરવાનો, અત્યારે હાલ મારી પાસે ટાઈમ નથી, તો હું તમને સીધું આ સ્ટેપ યાદ રાખવાનું કહું છું. કયું આવશે, મ્યુ mg રૂટ ઓફ 1 પ્લસ મ્યુ સ્ક્વેર. આ યાદ રાખજો, મિનિમમ પુલિંગ ફોર્સ છે. સમજ આવી છે? 3 વસ્તુ આમાંથી શીખવા મળી છે. ફર્સ્ટ પાર્ટ કયો છે, પુશિંગ વર્ક. એવો કેટલો આવે છે, મ્યુ mg નીચે cos આલ્ફા માઇનસ sin આલ્ફા, અને આમાં મ્યુ mg cos આલ્ફા પ્લસ sin. અને જ્યારે મિનિમમ પૂછાય તો કયું લખાય, મ્યુ mg રૂટ ઓફ 1 પ્લસ, અને મ્યુ બરાબર કેટલા, tan આલ્ફા. કોઈ બાજુમાં નોટ હોય એમાં લખેલું હોવું જોઈએ આ બધી વસ્તુઓ. ચલો હવે આ સ્ટેપ કયું છે, એક્સેલરેશન ઓફ બ્લોક. નોર્મલ કેસ છે ભાઈ, તમે લોકોને આઈડિયા હશે, મેં ઓલરેડી ડિસ્કસ કર્યો છે કે નહીં આવો એક્સેલરેશન, બરોબર. એટલે એને જવા દઉં છું, પછી આગળની વાત કરું છું. અહીંયા સમજજો, ધારો કે પદાર્થની કન્ડિશન કઈ છે ભાઈ, કોઈ ફોર્સ એક્સટર્નલ લાગે છે. આ જે છે ને એ એક્સટર્નલ ફોર્સ નથી. આ કયું છે, ફ્રિક્શન છે. આ કયું છે, આર નહીં, પણ કયું લઈશું આપણે, એન લઈશું. તો હવે તમે લોકો સમજી, કોઈ એક્સટર્નલ ફોર્સ નહીં લાગતો. પદાર્થ ક્યાં આવે છે, નીચે આવે છે. હવે નીચે આવતો હોય કયું છે, સ્લાઇડિંગ ડાઉન આવે છે, નીચેની તરફ આવે છે. હવે નીચેની તરફ આવતો હોય તો એક વખતે એક્સેલરેશન કેટલું હશે, તો યાદ રાખવા જેવો છે. એક્સેલરેશન કેટલું હશે, દરેક જણા સમજ રાખજો. જે ઉપર લખ્યું છે ને એ બરાબર કેટલું આવે, g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા. આ પ્રોડ્યુસ કઈ રીતે થયું ભાઈ, તો તમે લોકો એક કામ કરો, આ બાજુ કેટલું લાગ્યું, mg sin થીટા. ઠીક છે, તો આ બાજુ કેટલું લાગે ઉપર, મ્યુ n મ્યુ mg cos થીટા આવે. પદાર્થ આમ આવે છે તો આભાસી બળ ક્યાં જાય, અધરવાઇઝ પછી એ એકલો શોધી કાઢો. એ બરાબર શું આવે, બોલો, કુલ બળ. કુલ બળ કેટલું, આ વધારે છે, mg sin થીટા માઇનસ મ્યુ mg cos ભાગ્યા ટોટલ માસ m. આવી ગયો જવાબ, બરોબર છે. તો તમે લોકો સમજ રાખો, પ્રવેગ કેટલો હશે, સીધું કોઈ એક્સટર્નલ ફોર્સ ના લાગવું જોઈએ. અને પદાર્થ ક્યાં આવે છે, નીચે આવે છે. જો એક્સટર્નલ ફોર્સ ના લાગે અને પદાર્થ નીચે આવતો હોય તો એ વખતે પ્રવેગ કેટલો હશે, g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા. ક્લિયર, g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા. હવે હું સેકન્ડ પોર્શન બતાવું છું. પદાર્થ ધારો કે અહીંથી ધક્કો લગાવી દીધો હોય આપણે ડોળા ઉપર, અહીંથી એકદમ નીચેથી ધક્કો લગાવ્યો તો પદાર્થ શું થાય, ઉપર જવાનો. ઉપર જાય છે તો જો પદાર્થ ઉપર ગયો, ઘર્ષણની ટેન્ડન્સી ક્યાં છે, નીચે છે. પદાર્થ ઉપર જાય છે, ઘર્ષણની ટેન્ડન્સી આવે છે નીચે. પેલામાં શું હતું, પદાર્થ નીચે આવતો હતો, ઘર્ષણ ક્યાં જતું હતું, ઉપર. આમાં પદાર્થ ઉપર જાય છે તો ઘર્ષણ નીચે આવ્યું. તો ઘર્ષણ નીચે આવ્યું તો mg sin થીટા નીચે આવ્યો, અને મ્યુ mg cos થીટા ક્યાં આવ્યો, નીચે આવ્યો. તો ટોટલ પ્રવેગ કેટલો થઈ જશે, g sin થીટા mg sin થીટા પ્લસ મ્યુ g cos થીટા. તો અહીંયા પ્રવેગનું સીધું સૂત્ર હું તમને યાદ રાખવા માટે લખું છું. એ બરાબર કયું, g sin થીટા, પેલામાં હતું ને માઇનસ, એન બદલે કયું આવ્યું, મ્યુ g cos થીટા. ક્યારે ભાઈ, નીચેથી ધક્કો લગાવે ને પદાર્થ ક્યાં જતો હોય, ઉપર જતો. આગળ જઈને શું થશે, અટકી જશે, બરોબર, કારણ કે પ્રતિપ્રવેગ હશે. તો આગળ જઈને ધીરે 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 અટકી જશે. બોલો, ક્લિયર છો?
ઓકે, આ એક ટોપિકમાં બળ પદાર્થ મૂક્યો છે. ચલો હું તમને એક પૂછું છું કે અહીંયા આપણી પાસે બે ક્વેશ્ચન બતાવું છું તમને ભાઈ. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે ઓછામાં ઓછું બળ પદાર્થ કે જેથી નીચે ના ગતિ કરે. કહી શકશો? ઓછામાં ઓછું બળ કે જેથી પદાર્થ નીચેની તરફ ગતિ ના કરે. હવે નીચે ગતિ ના કરતો હોય તો એનો મતલબ અંદાજ આવ્યો કે આપણે માટે mg sin થીટા તો અહીંયા છે જ, બરોબર છે. હવે નીચે ગતિ ના કરતો હોય તો પદાર્થનું ઘર્ષણ ક્યાં જતું રહેતું હશે? જો નીચે ગતિ કરવાની ટેન્ડન્સી રાખે છે, એટલે ટેન્ડન્સી ક્યાં છે? નીચે જવાની. તો ઘર્ષણ ક્યાં લાગતું હશે? ઉપર લાગતું હોય. ધેટ મીન્સ ઘર્ષણ હશે આ ડાયરેક્શનમાં. F બરાબર કેટલા? મહત્તમની વાત થાય છે ને, તો આ કેટલા? cos. ઉપર કેટલા? n. તો હવે હું તમને પૂછું છું કે મારે એક બાહ્ય બળ લગાડવું પડે છે. વાસ્તવમાં જોવા જઈએ તે નીચે જતો રહે છે, પણ મારે એને બાહ્ય બળથી પકડી રાખવો પડે છે. તો એ બળ કેટલું હશે? તો એ બળ અહીંયા ક્યાંક હશે. મારે આને આમ પકડી રાખું છું F. તો F1. તો F1 ની વેલ્યુ કેટલી? F1 બરાબર કેટલા આયા? mg sin થીટા માઇનસ મ્યુ mg cos થીટા. એક સમજજો. સેકન્ડ કેસ આપું છું. સેકન્ડ કેસ અહીંયા ડ્રો નહીં કર્યો, પણ હું અહીંયા તમને બતાવું છું. એ સ્થિતિ, એ જ કન્ડિશન, બરોબર. આ જ બધું mg sin થીટા, F બરાબર મ્યુ n, આ એંગલ થીટા છે. હવે અહીંયા કીધું છે પદાર્થ ઉપર ના ગતિ કરે તે માટે મિનિમમ ફોર્સ F2 કેટલો? ખસવાની ટેન્ડન્સી ક્યાં આવી? ઉપર આવી. તો ફ્રિક્શન ક્યાં જતું રહ્યું? ડાયાગ્રામ ખોટો થયો કે નહીં? ફ્રિક્શન ક્યાં જતું રહ્યું? નીચે ગયું. ખબર પડી છે? તો મિનિમમ ફોર્સ F2 કેટલો? બોલો, હવે એમાં કોઈ કન્ફ્યુઝન? ખબર છે અહીંયા શું થયું છે? બે સમજવા જેવું છે. તમે આમ નોર્મલ પકડી રાખો, પદાર્થ ક્યાં જતો રહે છે? નીચે જતો. આમ નોર્મલ નીચે જતો હતો, પણ આપણે પકડી રાખ્યો છે જેથી નીચે નહીં જતો. તો મિનિમમ ફોર્સ કેટલો થયો? mg sin થીટા નીચે, ઘર્ષણ આ બાજુ, તો mg sin થીટા માઇનસ. પછી આપણે ઉપર ખેંચવો છે એને, તો ઘર્ષણ ક્યાં જતું રહ્યું? નીચે જતું રહ્યું. તો mg sin થીટા પ્લસ મ્યુ mg cos થીટા. સમજ આવે? આ બે પોઈન્ટ છે સમજવા જેવા હતા. ઓકે, અહીંયા પછી જો એક વસ્તુ સમજો. પેલા બધા ઇક્વેશન mg sin થીટા માઇનસ g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા, એ બધા ઇક્વેશન ક્યારે લાગે? એક્સટર્નલ ફોર્સ ના લાગતો હોય. જો એક્સટર્નલ ફોર્સ આ રીતે લાગતો હોય તો બધા ઇક્વેશન બાજુ મૂકી દેવાના, સીધા ભાગ પાડીને ગણતરીઓ સ્ટાર્ટ કરવાની. ખબર પડશે ભાગમાં શું કરવાનું? મેં બોલો અહીં કહેલું છે p cos આલ્ફા, p sin આલ્ફા, આ mg cos થીટા, લંબ બળ n, પદાર્થ ઉપર જવાની ટેન્ડન્સી છે, ઘર્ષણ પાછળની તરફ, એમ કરીને ભાગ પાડી દેવાના. ગણી 100. હવે આની કોઈ જરૂર નથી ને? ચલો હવે એક આ ક્વેશ્ચન ઠીક છે અહીં આવી ગયો છે તો લઉં છું. બાકી હમણાં એક કામ કરો, આને રહેવા દો, પછી જોઈશું. કારણ કે આને વેજ કન્સ્ટ્રક્શન બધું સમજ્યા પછી લઈએ છીએ. ઓકે, અહીંયા તમારી સામે એક જ મિનિટ ભાઈ. આમાં અમુક વેજીસના દાખલા છે કે નહીં, ના મૂક્યા હોય ઠીક છે, આગળ આવે છે. આજ ચલો એક વાત અહીંયા સમજી લો, પછી હું તમને આગળ વાત કરું. અહીંયા ફ્રિક્શન કયું છે? 100 kg 200 kg નો બ્લોક છે. એ નો ઘર્ષણાંક કેટલો છે? 0.2. બી નો ઘર્ષણાંક કેટલો? 0.3. તો ન્યૂનતમ ફોર્સ કેટલો? ચલો હવે મને એમ કહેશો કે આ જે સ્ટેપ બને છે અહીંયા આપણી પાસે એ ફોર્સ લાગે છે અહીંયા, અને અહીંયા છે ટી જેટલું. મને એટલું કહો ભાઈ કે અહીંયા નીચેનું ઘર્ષણ આ પદાર્થ આમ જાય તો નીચેના વાળું ઘર્ષણ ક્યાં હોય? આ બી છે ને, આ એ છે. તો એફ બી તો નીચે આ તરફ હોય, એફ એ કઈ તરફ હોય? આ બે વચ્ચે ઘર્ષણ હોય ને, એ કઈ તરફ હોય? આગળ હોય કે પાછળ હોય?
જે પહેલો ફોર્સ જેના ઉપર ફોર્સ ક્રિએટ થાય છે ને ઘર્ષણ એનો વિરોધ કરશે. સમજ આવે છે? જેના ઉપર ફોર્સ લાગે છે ઘર્ષણ એનો વિરોધ કરશે. કોના ઉપર ફોર્સ લાગે છે? બી ઉપર. તો એના માટે ઘર્ષણ વિરોધ કરતું હોય એ પ્રમાણે હોય એફ એ. પણ આને કોણ આગળ ખેંચતું હોય? સમજ આવે છે હું શું કહું છું? આના માટે ઘર્ષણ પાછળ લાગશે, પણ આને તો આગળ ખેંચાશે ને, તો એનું કોણ ખેંચશે? એ જ એફ એ આગળ ખેંચશે. સમજ આવી છે? જેના પર ફોર્સ લાગે છે એના માટે ઘર્ષણ વિરોધ કરશે. તો આના માટે આ વિરોધ કરે, આ વિરોધ કર્યો. ઓકે, એફ એ કેટલા મને એમ કહેશો? એફ એ બરાબર મ્યુ એમ એ જી થાય. મ્યુ એન બરાબર મ્યુ એમ એ જી થાય ને. હવે મ્યુ એમ એ કેટલા, મ્યુ કેટલા છે? એ માટે પોઈન્ટ 2 ને, પોઈન્ટ 2 છે. તો પોઈન્ટ 2 એ છે 100 અને જી 10. કેટલા આવ્યા ભાઈ? 200 ન્યૂટન આવ્યા. ઠીક છે. હવે એફ બી કેટલા? મ્યુ એના ઉપર લંબ બળ જોશો ને તો બેનો સરવાળો થાય, એમ એ પ્લસ એમ બી. જેટલા નીચે જાઓ બધાનો સરવાળો આવશે. કેટલો આવે? એમ એ પ્લસ, ચલો મ્યુ આનો કેટલો છે? 0.3 અને એમ એ પ્લસ એમ બી એટલે 300 અને જી કેટલો? 10. કેટલા થયા ભાઈ? 900 થાય ને, બરોબર? 900 આયા. તો ટોટલ ફોર્સ એફ કેટલો? ખબર પડી છે કે સમજાવું હજી? બરોબર. ઓકે, આ તણાવ કેટલો? એફ એ જેટલો. બરાબર? તણાવ ના હોય, ગતિ કરે છે પદાર્થ. ખબર પડે છે? અહીંથી દોરી બાંધી છે, આ ખસતો નથી ત્યાં સુધી તણાવ ક્યાંથી આવે? કે કન્ફ્યુઝન થાય છે? બરોબર, એ ખસે તો તણાવ આવશે ને. તો એનો મતલબ ટેન્શન કેટલું છે? 0 છે. એ નહીં આપ્યો પણ હું માનું ત્યાં સુધી કોન્સેપ્ટ બી સારો છે. ક્યાંક પૂછાય તો ખબર રાખવાનું. ક્લિયર કે સમજાવું છે? કન્ફ્યુઝ છો? ફર્સ્ટ ટાઈમ તો નહીં પડતા ને ઘર્ષણ, તમને આવડવું જોઈએ આ બધામાં. ક્લિયર છો ને? નેક્સ્ટ હવે અહીંયા વેજીસ ફંક્શનની વાત કરીએ છીએ તો આ ટાઈપમાં જો આમાં સિમ્પલ છે. તમને લોકોને મેં કહ્યું હતું ભાઈ ઉપર જતો હોય, અહીંથી ધક્કો મારીને ઉપર છોડી દીધો. પ્રવેગ કેટલો? યાદ કરો. પ્રવેગ કેટલો? જી સાઇન થીટા પ્લસ મ્યુ જી કોસ થીટા હતો. તો બળ કેટલું હશે? પરિણામી બળ એમ જી સાઇન થીટા પ્લસ એમ મ્યુ જી કોસ થીટા હોય અને સ્થાનાંતર થાય છે એસ જેટલું. તો એસ વડે ગુણી કાઢો, કાર્ય આવી ગયું. આવડે? તો આની કોઈ સેપરેટ યાદ રાખવાની જરૂર નથી. આમાં તમને એક સિમ્પલ ઘણીવાર આ પૂછાય છે. પૂછાય ત્યારે એક સીધું સમજ રાખજો કે જ્યારે પદાર્થને આમ ધક્કો લાગીને છોડ દો તો કેટલું ઘર્ષણ લાગતું હોય. તો અહીંયા અથવા ચાલો હું તમને સિમ્પલ એમાં કહું, આ બધું ના વિચારો. પદાર્થને એક વી વેગથી આવે છે, જઈને આગળ જઈને અટકી ગયો, બરોબર છે? તો એ દરમિયાન પ્રવેગ કેટલો? પદાર્થ વી વેગથી ગતિ કરે છે અને આગળ જઈને અટકી ગયો, કેટલો પ્રવેગ? v0²/2 એ કરો છો પણ એ તો બધું બરાબર. ઘર્ષણના આધારે પ્રવેગ કેટલો? તો મ્યુ જી થાય. કેમ થાય મ્યુ જી? તમે લોકો સમજો. જો હું અહીંયા તમને કહું છું કે પરિણામી બળ એમ એ લાગે, આ તરફ જતો હોય એટલે પરિણામી બળ કેટલું હોય? એમ એ. અને એના બરાબર જોવા જશો તો ઘર્ષણ બળ જ થશે. એ કેટલું હવે? મ્યુ એમ જી. તો એ કેટલો થયો? મ્યુ જી. આ યાદ રાખવા જેવો પોઈન્ટ છે, ઘણી વાર ઉપયોગી થઈ જશે. ખબર પડે છે હું શું કહું છું? કે અહીંથી ધારો કે જ્યારે પણ સ્ટોપિંગ ડિસ્ટન્સની વાત આવે અને સ્ટ્રેટ રસ્તો હોય, સીધો રસ્તો, તો કેટલો પ્રવેગ આવશે? મ્યુ જી જેટલો આવશે. તમે લોકો સીધું લખી શકો છો અમુક કોન્સેપ્ટમાં. હવે અહીંયા તમને બતાવ્યું છે. જો આ એક સમથિંગ દાખલો છે પણ હું માનું ત્યાં સુધી 2-3 વાર પૂછાયો છે. તમે લોકો સીધું યુઝ કરશો તો ખબર પડી જશે. આ જે છે અહીંયા આટલો ઉપર ચડે તરત નીચે શું થાય છે? સરકી જાય છે. તો અહીંયાની જવાની લિમિટ આવી ગઈ. અહીંયા સુધી ચડે છે પછી નીચે સરકી જાય છે. તો આ ઘટક આવે, mg નીચે આવતો હોય તો આ ખૂણો થીટા છે તો આ કેટલો થાય? તો આ ઘટક કેટલો? mg cos થીટા. આ કેટલો થયો? mg sin થીટા. ઉપર કેટલું થયું? ઘર્ષણ થઈ ગયું, બાકી કોમન થઈ ગયું.
બરોબર. તો તમે લોકો સીધું આ સૂત્ર યાદ રાખો તો બેટર છે, હું માનું ત્યાં સુધી. અથવા બનાવવું હોય તો બનાવી શકો છો. બનાવશો જ શું આવો ભાઈ બોલો? તમે લોકો સીધું મ્યુના આધારે એચ જોઈએ છે ને, તો ભાઈ એચ માટે હું માનું ત્યાં સુધી આ સૂત્ર યાદ રાખી લેજો. અમુક કોઈ વધારે એવું થઈ પડે થોડોક સમજવાનું રહેશે કે રેર પૂછાતો ક્વેશ્ચન. ઓકે, હવે કોન્સેપ્ટ તરફ આપણે આગળ જઈએ છીએ. અહીંયા બોલો આ સ્ટેપ છે તો આમાં પ્રવેગ કેટલો થાય પહેલા હવે મને કહેશો? બોલો કેટલો આવો ભાઈ? m2g ડિવાઇડેડ બાય રાઈટ છે ભાઈ. ઘર્ષણ નહીં આવા વખત તો કેટલું આવે ઘર્ષણ? m2g તો તમે અહીંયા લગાડ્યું, વિરોધ ક્યાં થાય છે? ઉપર થાય છે ને. એ કેટલો હશે? મ્યુ m1g હોય કે નહીં? તો m2g માઇનસ કેટલા આયા? આ ટોટલ ફોર્સ તો ડિવાઇડેડ બાય ટોટલ માસ કેટલું? કન્ફ્યુઝન છે કે ક્લિયર છો? અહીંયા તમે લોકો એક વસ્તુ પોઈન્ટ રહેલો છે કે અહીંયા m2g નીચે લાગ્યો, વિરોધ કોણ કરે છે? ઘર્ષણ કરે. કેટલું કરશે? મ્યુ m1g ડિવાઇડેડ બાય થયું. આનો તણાવ પૂછે તો લખાવો સૂત્ર. તણાવ T બરાબર કયું? એ તો એ જ આવે. ક્લિયર? ઉપરના માટે ડ્રો કરું તો અલગ આવશે તણાવ. m1 છે ને, તો આ બાજુ કયું લાગે? T. પદાર્થ આ તરફ જાય છે ને, તો આભાસી બળ ક્યાં લાગે? આ તરફ લાગે. સાથે એક બીજું ઘર્ષણ બળ બી છે. તો બોલો T બરાબર બીજું સૂત્ર કયું આવ્યું? આવડે? અચ્છા, પ્લસ આવશે. ક્લિયર? હવે અહીંયા શું થાય બોલો? તમે લોકો સાચો જવાબ આપજો મને. એક્સેલરેશન કેટલું? m2g માઇનસ મ્યુ mg cos થીટા. ગુડ, ખબર પડી? આ ઢોળાવ માટે કયો હવે? મ્યુ m1g cos થીટા ડિવાઇડેડ બાય ટોટલ માસ કેટલું? m1 પ્લસ m2. T કેટલો આવ્યો? m2 g માઇનસ છે. આન્સર છે. આવડે આ બધા દાખલાઓ? સીધા શોર્ટમાં કેલ્ક્યુલેશન કરી લેવાનો, જવાબ મળી જશે. ક્લિયર છો ને? ઓકે, હવે આ પદાર્થ સ્થિર હોય તો શું થાય? ચલો એક જ મિનિટ. અહીંયા મેં એટલા માટે જ બે ભાગ મૂક્યા. આ કઈ કન્ડિશન બતાવી ભાઈ? પદાર્થ શું કરતો હોય? ગતિ કરતો હોય. કઈ તરફ ગતિ કરતો હોય? ઉપરની તરફ ગતિ કરતો હોય ત્યારની. આ એ તરફ જાય છે ને, આ કેટલાનો છે? એથી. નેક્સ્ટ ક્વેશ્ચનમાં અહીંયા મેં ગેપ મૂકી છે કારણ કે મારે એને સમજાવવું છે. પદાર્થ કેવો છે? સ્થિર છે. હવે સ્થિર હોય ત્યારની બેલેન્સ અવસ્થાઓ બતાવો. તો સ્થિર હોય તો પ્રવેગ કેટલો થાય? 0. અને પ્રવેગ 0 છે તો તમે T નું તો સૂત્ર ડાયરેક્ટ લખી શકો. m2g માઇનસ એ. હવે એ તો આવશે જ નહીં, તો મારે કયું આવે ભાઈ? m2g જ આવશે. સ્થિર થયો ને, m2g આવ્યો. અહીંયા શું થયું? T બરાબર કેટલા આવ્યા? m1 એ તો છે નહીં, તો આ ઘર્ષણ રહેશે અને m1g sin થીટા રહેશે. કેટલો આવે બોલો? બોલો આ બાજુ કયું લાગ્યું? પદાર્થ આ તરફ જવાની ટેન્ડન્સી રાખે કે નહીં? જો તમને હું 3-4 વસ્તુ બતાવું છું. પદાર્થની ટેન્ડન્સી કઈ તરફની છે એ જોવી પડશે. આ તરફ જવાની ટેન્ડન્સી છે, તો આ તરફ ખેંચાશે તો ઘર્ષણ ક્યાં લાગ્યું? નીચે લાગ્યું. સમજ આવે છે? તો એ કન્ડિશન હોય તો કયું ફોર્સ લાગ્યો બોલો? T બરાબર m1g sin થીટા પ્લસ મ્યુ m1g cos થીટા. ખબર પડી? જો પદાર્થની ટેન્ડન્સી આમ ખસવાની હોત તો ઘર્ષણ ઉપર જતું રહે. બહુ નાટક છે આમાં. ખ્યાલ આવશે? તમે લોકો સમજશો. એવું નહીં વિચારવાનું કે એક જ ફેઝમાં જવાબ આવી જશે. તમે જે રીતે પદાર્થની ટેન્ડન્સી આ તરફ આવે, જવાબ ચેન્જ થઈ જશે. ક્લિયર થાય છે? ઓકે, એનું હું લખતો નથી, તમે લોકો સમજી શકો. આ ચેઇન વાળો દાખલા આવે તો એને આપણે શોર્ટમાં આ ફોર્મ્યુલા છે,
પણ હું એના કરતા એક વાસ્તવમાં ઓરિજિનલમાં જોવા જાઉં ને તો આટલાને એક બ્લોક અલગ બનાવો, આટલાને એક બ્લોક અલગ બનાવો. યાદ આવે પેલા આપણે અને દોરીવાળો એનાથી ગણી ગયો, પણ એ બધી માથાકૂટ નહીં કરવી, સીધા સ્ટેપમાં યાદ રહે છે. ઇક્વેશન હું આમાંથી તમને સાબિત કરી આપું છું. 2 મિનિટ આપણે કોલ જો આ ભાગ કેટલો છે L ડેશ છે અને આ ટોટલ લંબાઈ છે L જેટલી. તો આને સામે ગુણી લો તો કેટલા આવે? મ્યુ L ડેશ પ્લસ L ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલા? મ્યુ L. મારે મ્યુનો સબ્જેક્ટ બનાવવો છે, તો મ્યુનો સબ્જેક્ટ બનાવવો હોય તો આને સામે આ બાજુ લઈ જાઉં તો L ડેશ બરાબર કેટલા? મ્યુ થયું. તો મ્યુ બરાબર કેટલા આયા? L ડેશ અપોન. હવે હું તમને આના કરતા સહેલી મેથડથી યાદ રખાવું છું. જો એક સમજો, આપણી પાસે આ ટેબલ છે, ચેન પડી છે આ રીતે, બરોબર. હવે અહીંયા સમજીએ તો ટોટલ લેન્થ કેટલી લીધી છે? કુલ લંબાઈ L થઈ. એને હું ધારી લઉં આ લેન્થ નીચે લટકે છે એની કેટલી લીધી? L1. આ લેન્થ કેટલી લઉં? L2. તમે લોકો સીધું યાદ રાખો. મ્યુ બરાબર કયું થાય? L1 અપોન L2. L1 નીચે લટકે છે, L2 આ છે, તો L1 અપોન L2 થઈ જશે. હવે L1 પ્લસ L2 ટોટલ લેન્થ, તો આ યાદ રાખી લેશો. મ્યુ બરાબર કયું? કામ ચાલી જશે ને, બરોબર. બહુ ઓછા પૂછાતા ક્વેશ્ચન છે પણ ઉપયોગમાં આવડવા જુઓ. હવે નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ છે, અહીંયા સમજો. તમને કદાચ એક વસ્તુનો અંદાજ હોય, સ્મૂથ સરફેસ અને રફ સરફેસ. આ સ્મૂથ સરફેસ છે, ઓકે. એક બીજી વસ્તુ, જો સ્મૂથ સરફેસમાંથી હું તમને ત્રણેય વસ્તુ પહેલા પૂછી લઉં છું. સ્મૂથ સરફેસ હોય એમાં સીધો નીચે આવતો હોય કેટલો પ્રવેગ હોય? G sin θ હોય. રફ સરફેસમાં નીચે આવતો હોય તો G sin θ માઇનસ મ્યુ G cos θ. અને રફ સરફેસમાં ઉપર જતો હોય તો G sin θ પ્લસ મ્યુ G cos θ. યાદ છે? ઓકે. તો સ્મૂથ સરફેસમાં એ નીચે આવે તો પ્રવેગ કેટલો ભાઈ? અહીંયા A બરાબર G sin θ. અહીંયા પ્રવેગ કેટલો? sin θ માઇનસ મ્યુ G cos θ. બરાબર. આ બે પ્રવેગ એ જ બતાવ્યા. પછી તમને ક્વેશ્ચનમાં એવું પૂછાશે કે અહીંથી અહીંયા જે S ડિસ્ટન્સ કપાશે, આ રફ સરફેસમાં S ડિસ્ટન્સ કપાય. અહીંનો જવાનો ટાઈમ આના માટેનો ટાઈમ T હોય, અહીંથી અહીંયા આવવાનો ટાઈમ કેટલો છે? T છે. આના માટેનો ટાઈમ N ગણો થઈ જતો હોય, NT હોય, બરાબર. એટલો ગણો થઈ જાય. તો એ N ની વેલ્યુ કેટલી, અથવા તો આનો ઘર્ષણાંક કેટલો? ચલો મ્યુ કેટલો થાય? સમજ આવી છે હું શું કહું છું એ? તો તમે શું કરી શકો ભાઈ? લાંબી કેલ્ક્યુલેશન થઈ જશે. કઈ રીતથી જુઓ તમે? S બરાબર કયું સૂત્ર વાપરી શકો? હાફ AT સ્ક્વેર. તો આનો S કેટલો આવે? G sin θ T સ્ક્વેર. આનો S કેટલો આવે? હાફ. એ કેટલો આવ્યો બોલો? G sin θ માઇનસ મ્યુ G cos θ. અને આનો ટાઈમ કેટલો? NT સ્ક્વેર. બે બાજુ સરખાઈએ S પછી જવાબ આવે. આવે કે નહીં? આ સૂત્ર યાદ રાખી લેજો. કયું છે? મ્યુ બરાબર tan θ 1 માઇનસ 1 અપોન n સ્ક્વેર. તમે સીધી કિંમત મૂકશો, જવાબ મળી જશે. બાકી મેથડ આ છે. હું મેથડ એટલે સમજાવું છું કે એવું ના લાગે કે એકલું ગોખાવડાવું છું. જેને મેથડથી સમજવું હોય એ બી આઈડિયા સમજી લે કે કયું કર્યું છે મેં. એ G sin θ S બરાબર હાફ AT સ્ક્વેર, એના બદલે કિંમત મૂક્યું, અહીંયા એની કિંમત લખી, n ટાઈમ T છે તો એ બેને S સરખાવો, જવાબ મળશે. પણ લાંબી મેથડ છે, એના કરતા યાદ રહ્યું કયું સૂત્ર? tan θ 1 માઇનસ 1 અપોન n સ્ક્વેર. ચલો હવે એક બીજો પોઈન્ટ છે. તમને યાદ આવશે ઘણીવાર કે અહીંયાથી એક સપાટી સ્મૂથ છે, આ સપાટી કેવી છે? લીસી સપાટી છે. ક્યાંક જોયેલો હશે આ દાખલો તમે લોકોએ. આ સપાટી કેવી છે? લીસી છે. અને આ કેવી છે? ખરબચડી સપાટી છે, બરોબર છે. હવે તો લીસી સપાટી ઉપર અહીંથી પ્રારંભિક વેગ કેટલાથી ચાલુ થાય છે? 0 હતો. અહીંથી મૂકી દીધો પદાર્થને, તો પદાર્થ અહીંયા આવે ને એટલે એનો વેગ કેટલો થઈ જાય છે? મેક્સિમમ થાય ને. અને પછી ખરબચડી સપાટી એવી છે કે એના કારણે અહીંયા આવે તો એનો પાછો વેગ કેટલો થઈ જાય છે?
0 થઈ જાય. ફરી સમજ આવી છે? અહીંથી 0 વેગથી સ્ટાર્ટ થયો, અહીંયા મેક્સિમમ થયો અને અહીંયા પાછો એનો વેગ કેટલો થઈ ગયો? 0 થયો. તો આ થીટા છે, બરાબર. તો ઘર્ષણાંક અને થીટા, ઘર્ષણાંકની વેલ્યુ કેટલી? મ્યુ કેટલો થાય? તો આના માટે સમજો. તમે લોકો મને કહીએ કે લીસી સપાટી માટેનું અહીંયા આવે છે એનું અંતર અને અહીંનું અંતર બંને કેવું છે? સરખું જ છે. તો હવે તમે લોકો આના માટે પ્રારંભિક વેગ 0, અહીંયા મેક્સિમમ થાય છે Vmax, અહીંયા Vmax, અહીંયા 0. અંતર સરખું છે, Vmax સરખા છે બંનેના. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ યુઝ કરું? યાદ આવે છે કે નહીં? સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર કયું છે? Vmax સ્ક્વેર બાય 2a. અધરવાઇઝ એ ના કરવું હોય તો તમે લોકો એક વસ્તુને સમજી શકો છો. અહીં 0 વેગથી મેક્સિમમ ગયો તો આનો પ્રવેગ અને મેક્સિમમ થી 0 નો ગયો, બંને પ્રવેગમાં શું સિમિલારિટી છે? મૂલ્યમાં સરખા હશે પણ દિશા વિરુદ્ધ હશે. ખ્યાલ આવે છે? તો બંનેના મૂલ્ય સરખા, દિશા વિરુદ્ધ, એનો મતલબ એક પ્રવેગ છે, બીજો કયો છે? પ્રતિપ્રવેગ છે. બસ તો તમે લોકો પ્રવેગ સરખાઈ દો. a1 ઇઝ ઇક્વલ ટુ કેટલા કરું? -a2. a1 ની વેલ્યુ કેટલી? લીસી સપાટી છે. a2 ની વેલ્યુ કેટલી? ખરબચડી સપાટી આવી. બોલો, એક જ કોમન સૂત્ર છે, g sin θ. યાદ આવે છે કે નહીં? જો લીસી સપાટીનો પ્રવેગ કેટલો? g sin θ. ખરબચડીનો કેટલો? g sin θ માઇનસ મ્યુ g cos θ. કારણ નીચે આવવાનો એ જ હતો ને. તો બસ બેલેન્સ કર્યું. હવે માઇનસ નિશાની છે તો અહીંયા g શું કરી નાખ્યું? કેન્સલ કર્યું. તો અહીંયા કેટલા રહ્યા? sin θ બરાબર માઇનસ sin θ માઇનસ માઇનસ પ્લસ મ્યુ cos θ. આ બાજુ હવે 2 થઈ જશે. તો મ્યુ બરાબર કેટલા જવાબ આવ્યો? 2 tan θ. જોઈ લો આ બાજુ 2 sin θ ભાગ્યા cos θ કેટલો થયો? 2 tan θ થયો. ખબર પડી છે? તો આ બી એક કોન્સેપ્ટ થયો છે. ક્યારે થાય? એક લીસી સપાટી છે, એક ખરબચડી સપાટી છે, 0 વેગથી ચાલુ થઈ મેક્સિમમ સુધી પહોંચે, મેક્સિમમ થી 0 સુધી પહોંચે. બેના પ્રવેગ કેવા? સરખા છે. જો પ્રવેગ સરખા છે તો એનો મતલબ શું થયો? એક્સેલરેશન સરખા, પણ એક પ્રવેગ છે, બીજો પ્રતિપ્રવેગ છે. તો એક લીસી સપાટીનો g sin θ ખરબચડીમાં નીચે આવે છે તો આ લખી દીધું. સમજાવું કે આવડે? હવે આવડશે ને? ઓકે ઓકે. હવે જો એક બે પોઈન્ટ્સ અહીંયા બતાવે છે કે પદાર્થ સરકવાની અણી ઉપર હોય છે, 4:1 નો ઢાળ છે, તો ઘર્ષણાંક કેટલો? આવો જ્યારે 4:1 નો ઢાળ આવે તો કન્ફ્યુઝ ના થતા. પહેલા 4:1 નો ઢાળ શું બતાવશે? 4 લંબાઈ છે અને હાઈટ કેટલી છે? 1 છે. બસ આ સમજવાનું છે. 4:1 નો ઢાળનો મતલબ ખબર પડી? 4 આની ઢાળની લંબાઈ થઈ અને 1 શું થયું? ઊંચાઈ થઈ. તો પછી તમે sin θ કેટલો આવ્યો? 1/4 આવ્યો. ચલો આ તમે લોકો 1 ને 4 છે આના શોધીએ કાંઈ તો tan θ કેટલો આવ્યો? 1/√15 આવ્યો. તો ઘર્ષણાંક તો મ્યુ tan θ જ છે. ખબર પડે છે કે ભૂલી ગયા છો? તો ઘર્ષણાંક સીધું જ આ રિલેશન આવ્યું. ખબર પડી છે? પણ આ કોન્સેપ્ટ આવ્યો છે તમને. આ 4 અને આ 1 નો મતલબ શું થાય છે? જે આ સેન્ટેન્સ છે ને એ તમારો કોન્સેપ્ટ છે. કઈ ગયું ભાઈ? આ 4:1 નો ઢાળ. પડી સમજ? હવે એ આ રીતે ડ્રો થશે. માઇન્ડમાં સેટ રાખજો. હું અહીંયા કોન્સેપ્ટના પોઈન્ટ્સ રિવાઇઝ કરાવું છું. તમે લોકો ઉપયોગ કઈ રીતે કરવો એ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે. જે મેં તમને કહેતો હતો ને સ્ટોપિંગ ડિસ્ટન્સની વાત, હવે તમે લોકો મને અહીંયા હેલ્પ કરી શકો છો. પદાર્થ u વેગથી આવે છે, અહીંયા જ અટકી જાય છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું? s બરાબર કયું સૂત્ર? v0 સ્ક્વેર બાય અથવા u સ્ક્વેર બાય 2a. એ કેટલો? કેટલા યાદ છે? કેટલો થાય? બીજા બોલો. એને બરાબર બોલ્યું છે. તમે લોકો યાદ છે કે નહીં ભાઈ? કેટલો મેં કીધો તો? લીસી સપાટી ઉપર હોય તો ક્યાંથી લાવશો sin θ? ખૂણો છે તો કયો? મેં તમને નહોતું કહ્યું મ્યુ g નો પ્રવેગ આવશે લીસી સપાટી ઉપર? તો એ તો પ્રવેગ લખ્યો છે મેં. ખબર પડે છે? તો અહીંયા હવે કેટલું થયું બોલો? u સ્ક્વેર બાય 2 મ્યુ g થશે. આવું દાખલામાં આવશે ક્યાંક ના ક્યાંક. તમે લોકો જોશો તો મળશે. અહીંયા તમને પૂછે તો બોલો સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર કયું સૂત્ર? u સ્ક્વેર બાય 2a. એ કેટલો ઉપર જાય છે ને તો કેટલો સાચો લખાવશે મને? કયો? ગુડ. માઇનસ ના આવે. ક્યાં ખોવો છો હજી?
जी साइन थीटा प्लस ઉપર જાય તો કયું આવે પ્લસ આવે કે સમજાવવું છે હવે હવે આવ્યું છે બ્લોક જ્યાં ચોંટીને રહે છે એ ટાઈપના ક્વેશ્ચન યાદ આવે છે બરોબર છે તો આ ટાઈપના ક્વેશ્ચનમાં હું એક બે ગણાવું છું લગભગ અને એની પોઈન્ટ્સને એકવાર રિવાઇઝ કરાવું બીજા તમને ઘરેથી ગણવાનો ટ્રાય કરાવડાવીશ જો અહીંયા ત્રણ ટોપિક છે ત્રણે ત્રણ ટોપિકને એકવાર સમજીએ ફર્સ્ટ પોઈન્ટને અહીંયા જો પહેલા કેટલો ફોર્સ લાગે છે ભાઈ 100 ન્યૂટન 100 ન્યૂટન અહીંયા લાગતો હોય તો તમે લોકો મને કહીએ કે લંબ બળ ક્યાં લાગે સપાટીને લંબ લાગશે લંબ બળ અહીંયા લાગ્યું તો પહેલી જ ગણતરીમાં મને n કેટલો આવ્યો 100 આવી ગયો ભાઈ n 100 આવ્યો છે હવે તમે લોકો એક બીજું મને કહો પદાર્થનું વજન કેટલું છે 50 ન્યૂટન 50 ન્યૂટન એનું વજન છે બરોબર છે હવે n 100 છે તો fs max કેટલો mu into n mus into n mus કેટલો છે 0.4 n કેટલો 50 કેટલો આવ્યો સોરી કેમ 100 હા સોરી n 100 છે મારી ભૂલ છે n 100 છે હવે n 100 હોય તો કેટલો આવ્યો 40 ન્યૂટન fk કેટલો આવે છે હા 30 આવી જશે ડાયરેક્ટ લખું મ્યુકે ઇન્ટુ n મ્યુકે 0.3 છે n કર્યું 30 આવી ગયો હવે તમે મને એમ કહો પદાર્થ નીચે ખસતો હશે કે નહીં ખસતો હોય ખસશે જો આ બાજુ n લાગ્યું n 100 આવ્યો fs કેટલો છે 40 છે fk કેટલો છે 30 છે નીચે કેટલું બળ લાગે છે 50 તો 50 તો 40 કરતા વધારે છે તો નીચે શું થતો હશે ખસતો હશે ઓકે નીચે ખસતો હોય તો કયું ઘર્ષણ લાગે ગતિ ઘર્ષણ તો ઉપર કેટલું લાગતું હશે 30 તો fk ઉપર હશે અને હશે 30 તો પ્રવેગ કેટલા પ્રવેગથી ખસતો હશે બોલો કુલ બળ 50 ઓછા 30 ભાગ્યા દળ કેટલું છે 5 કેટલો આવ્યો 4 નો આવ્યો ખબર પડી છે કોન્સેપ્ટ આમાં શું થાય 500 છે એને 500 થયા છે ચલો પહેલો દાખલો ગણ્યો ખબર પડી ગઈ સેકન્ડ બતાવું છું સેકન્ડમાં બોલો n કેટલા આયા 500 તો fs કેટલા mu into n મને ફટાફટ કહી દો fs છે 0.4 200 ઠીક છે તો fk શોધી કાઢો 150 આવે ઠીક છે આવી જશે ને ઉપર તો નહીં જતું ને ઓકે હવે આ 200 ને 150 આયા તો તમે લોકો અહીંયા કહી શકો આનું વજન કેટલું છે 50 નીચે ખસશે નહીં ખસે કેમ નહીં ખસે કારણ કે આ 200 થી બરોબર છે ઓકે તો ઘર્ષણ કેટલું લાગતું હશે 150 કે 50 50 જ લાગે કારણ ઘર્ષણ કેટલું લાગે ઉપરની તરફ f બરાબર 50 જેટલું પદાર્થ કેવો રહે સ્થિર રહે તો પદાર્થ સ્થિર છે ઓકે આ એક વંડર દાખલો છે અલગ જ છે તમે લોકો જો આના બે ભાગ પાડો cos 37 એટલે 4/5 થાય એટલે કેટલા થઈ જશે 5 5 નીકળે 400 થશે અને નીચે આવે 300 તો આનો જે ડાયાગ્રામ છે હું અહીંયા તમને સાઈડમાં બતાવું છું તમે લોકો જાતે મને કહેજો જો આ બાજુ કેટલા લાગે છે 400 અહીંથી આમ કેટલું લાગે 300 ભાગ પાડી દીધા લંબબળ આમ છે લંબબળ કેટલું થયું 400 થયું તો fs કેટલા ને fk કેટલા બોલો mu કેટલો 0.4 અને 4 160 આવે fs થશે 160 fk કેટલો 120 થશે 0.4 ગુણ્યા 0.3 ગુણ્યા 400 અને પછી એના આધારે જોશો તો 120 આવ્યો ક્લિયર થયું હવે બોલો મને એમ કહો પદાર્થ નીચે ખસશે અને વજન નીચે કેટલું લાગે છે 120 છે પદાર્થ ક્યાં ખસશે કે નહીં ખસે આ 300 માંથી 120 કાઢું 180 થાય હા 180 છે તો પદાર્થ ક્યાં ખસે ઉપર જાય તો ઘર્ષણ ક્યાં લાગે
નીચે લાગે. કેટલું લાગે? 120 જેટલું. બાઉન્સર જાય છે. આ તમારા ઉપર છોડું છું, તમે લોકો સમજવું હોય તો જાતે સમજી શકો છો. ક્લિયર છો? બાકી પછી ના સમજો તો એ કંઈ નીટ વાળા માટે હું એટલું જોર નહીં આપતો. આઈડિયા આવી જશે ને મેઇન્સ વાત તો હું ક્લિયર કરાવત. ઓકે, એને છોડ દઉં છું. આ એક થોડોક ડિફરન્ટ એક્ઝામ્પલ છે. કાર્ટના એક્ઝામ્પલ યાદ આવે છે? આ ગાડાને શું થાય? ચોંટીને રહે. ઓકે, હું પહેલાં કહું છું અહીંયા લીસી સપાટી હોય તો એ શું થશે? એને ગમે એમ જવા દઈએ તો નીચે પડે. ઘર્ષણ જ એને પકડીને રાખશે. બરાબર? ઘર્ષણ જ ના હોય તે તરત શું થઈ જશે? નીચે આવી જશે. ખબર પડશે? તો એટલે ઘર્ષણના કારણે ચોંટી રહેશે. તો મને એમ કહો એ કેટલો પ્રવેગથી દોડાઈએ અથવા કેટલો ફોર્સ આપીએ કે જેથી એ ચોંટીને રહેશે. તો તમે લોકો આના માટેની એક કોમન કોન્સેપ્ટ ક્લિયર કરો. જો આ બાજુ કેટલું લાગે બોલો વજન? લંબ અને બીજું ઘર્ષણ છોડો. લંબ બળ ક્યાં લાગે ભાઈ? હું આની વાત કરું છું. ગાડી ઘર્ષણ ગાડી લંબ બળ લગાડે બેટા. હું આની વાત કરું છું, ગાડીની વાત નહીં કરતો. આ પદાર્થ કોણ લંબ બળ લગાડે? ગાડી લગાડે ને, સપાટી લગાડશે. હું આની વાત કરું છું. તો આ ડાયરેક્શન થઈ કે નહીં? એ લંબ બળ એ હશે. ઓકે, હવે પદાર્થ આમ જાય છે એ પ્રવેગથી. આભાસી બળ ક્યાં લાગે? પાછળ જશે. તો આભાસી બળ પાછળ થાય. હું અહીંયા આને અલગથી ડ્રો કરું, તમને આઈડિયા આવશે. હું ફક્ત એકલો એમ દળનો પદાર્થ ડ્રો કરું. બોલો હવે તમે લોકો કહી શકો આ નામ લંબ બળ ક્યાં હોય? આ તરફ. પદાર્થ આમ જાય છે ને એ પ્રવેગથી. તો આભાસી બળ ક્યાં જાય? પાછળ ગયું. નીચે શું લાગે છે? mg. ઉપર શું હશે? ઘર્ષણ. ઠીક છે. તો હવે મેક્સિમમ ઘર્ષણ થાય તો જ આ ચોંટી રહે ને એ સ્ટેપ હશે. તો એ વખતે f બરાબર કેટલા આયા? mg બરાબર કેટલા લખું? મ્યુ ઇન્ટુ n. હવે મ્યુ n ના બદલે કેટલા લખાય? એવું f બરાબર કેટલા? mg. બેલેન્સ કરવાનું ચોંટાઈ રાખવા માટે. f ના બદલે કેટલા લખ્યા? મ્યુ n. n બરાબર કેટલા? ma. m કેન્સલ થયા તો એ કેટલો આવ્યો? પડી સમજ? g બાય મ્યુ છે. ક્લિયર થાય છે કે સમજાવું એકવાર? આ ટાઈપનો પેટર્ન આવે. આમાં શું બતાવ્યું છે? તમને ડિફરન્ટ પેટર્નનો આઈડિયા આપી દઉં છું. પછી એની આસપાસમાં દાખલા પૂછાશે. નવું કંઈ નહીં આવે. આ પદાર્થ આમ જાય છે. હવે એ પ્રવેગથી આમ જતો હોય. આ ગાડાના ઉપર મતલબ કે ટ્રેન ઉપર કે ટ્રક પર એક બોક્સ પડ્યું છે. બોક્સ કઈ બાજુ ખસે? આગળ જાય? ટ્રકની સાથે સાથે પાછળ જાય ને? ઠીક છે. તો ટ્રક એ બોક્સ પાછળ જશે તો ઘર્ષણ ક્યાં લાગતું હોય? આગળ લાગશે. ધેટ મીન્સ ઘર્ષણ આગળ હશે. આના ઉપર ઘર્ષણ આગળ હશે અને એના કારણે જે આભાસી બળ લાગશે ને એ પ્રવેગથી આગળ જાય છે. તો આભાસી બળ ક્યાં હોય? પાછળ હોય. નીચે કેટલું લાગતું હોય? mg. ઉપર કયું હશે? બોલો ક્લિયર થયું છે? પદાર્થ આમ જતો તો આભાસી બળ પાછળ લાગ્યું. આમ ખસવાની ટેન્ડન્સી છે. ઘર્ષણ આગળ લાગશે. n ને mg બેલેન્સ. તો લખો બોલો f બરાબર કેટલું? ma બરાબર કેટલા? મ્યુ n. અને n બરાબર કેટલા છે? મ્યુ mg. તો a બરાબર કેટલા આયા? થઈ સમજ? મ્યુ g જેટલો આવ્યો. ઓકે, આ ટાઈપની પેટર્ન યાદ રાખજો. બીજું, અહીંયા કોઈ માણસ ઉભેલો હોય તો એને શું લાગશે? રિલેટિવ વેલોસિટી. ચલો એને તમે લોકો સમજશો તો તમને આઈડિયા આવશે. અથવા હું કાલે એક દાખલો તમને બતાવીશ, એમાં આ પેટર્ન ક્લિયર કરાવીશ. અત્યારે હાલ હું આની વસ્તુ નહીં લેતો. થોડોક આ નાનો પોઈન્ટ આગળ બાકી છે એક બે, એને જોઈ લઈએ. પહેલા નોર્મલ કેસમાં સમજી લઈએ છીએ. આમાં શું કીધું છે? એનો ન્યૂનતમ પ્રવેગ કેટલો? કેટલા યાદ આવે છે? આવડે? બાકી ઘણું હોય મેં તમને શીખવાડી છે મેથડ. ખ્યાલ આવે છે કઈ મેથડ હતી એ તમને પડી જાય સમજ? ચલો હવે શું થશે? સ્પીડમાં આન્સર. ઓકે, ફોર્સ માંગ્યો છે કે નહીં? આગળના આપણે ફોર્સ રહી ગયો તો શોધવાનો, ત્યાં શોધી આપું છું. તમે લોકો મને હેલ્પ કરજો.
અહીંયા જ હતો ને, આમાં જ હતો ને ફોર્સ. એ બરાબર કેટલો હતો? G/μ. તો F કેટલો આવે? આ તો ચોંટી રહે છે ને, આખું તંત્ર ભેગું નહીં રહેતું, તો શું આવે? એ ફોર્સ આવશે. તો તમે લોકો મને અહીંયા કહી શકો? બોલો એ કેટલો? બોલો સ્પીડમાં. G/μ 10/0.5 કેટલો આવ્યો? 20 થશે. 20 આવી ગયો. તો F કેટલો? 4 + 1. બોલો આવડે કે નહીં? હવે દાખલાઓમાં ભૂલ ના થવી જોઈએ, સ્પીડ બી આવવી જોઈએ. આ પેટર્ન મેં તમને ક્યાં શીખવાડી હતી ભાઈ? NLM માં શીખવાડી હતી. વાંચી હશે તો ખબર હશે. યાદ આવે છે? ઘણી 100 એ પેટર્ન કે રિવાઇઝ કરવી છે એકવાર? યાદ જ નહીં. શીખવાડી હતી મેં, એટલી બધી પેટર્ન શીખવાડી છે, એ કઈ યાદ જ નહીં. એવું તો નહીં થતું ને? બરોબર. વાસ્તવમાં જે છે એટલું કહું છું, બધા નહીં કહેતો તમને. જે દાખલાઓની આસપાસમાં આવે છે એ બધા દાખલાઓ અહીંયા કવર કરવાનો ટ્રાય કરું છું. સમજવી છે? બોલો કે ભૂખ લાગી છે? 5-10 મિનિટ સમજ હોય તો હું આગળ થોડું ક્લિયર કરું, બાકી એક લેક્ચર વધારે લેવું પડશે. કરી દઉં? બરોબર. એક તો દાદા લાંબો ટાઈમ ખેંચી લીધો છે, મારે અહીંયા કલાકે લેવાતો નથી. કઈ વાંધો નહીં. ચલો જો અહીંયા તમારી સામે શું કીધું છે? આ 1 ને 1 બંને મૂક્યા છે. આ એ પદાર્થ, આ 1 ને 2 બે પદાર્થ છે. હવે તમને મેં કીધું ઘર્ષણ ગેરહાજર છે. કઈ કન્ડિશનમાં? ઘર્ષણ ગેરહાજર. આ સ્થિર રહેતો હતો તો કદાચ પદાર્થ કેટલા પ્રવેગથી જતો હોય? તમને મેં નહોતું કહ્યું ભાઈ આ સ્ટેપમાં કે આ એકલો બ્લોક નીચેનો ડ્રો કરો અહીંયાનો, તો આ શું થશે? આનું વજન કેટલું? સોરી, ઉપરનાને ડ્રો કરવાનું મેં તમને કહ્યું હતું. યાદ આવે છે? ભૂલી ગયા છો? અને આ તરફનું તણાવ કેટલું હશે? T જેટલું. આ તરફ કયું છે? 1 છે ને, તો કયું લાગે? M1. અહીંયા જોવા જવું તો આ કયું લાગે? M1G. ખસતો નથી, ઉપર તણાવ કેટલું? T. તો T બરાબર કેટલા આવે? M1G. T બરાબર કેટલા આવે? M1A. પછી બેલેન્સ કરતા હતા કે નહીં આ ટાઈપની પેટર્ન? થોડીક ધ્યાન રાખજો, આવશે આઈડિયા. ઓકે. હવે આ ખેંચવાનો ધક્કો, આ કયો ક્વેશ્ચન છે જોઈ શકો છો. શું સહેલું પડશે ભાઈ? ખેંચવું ધક્કો મારો? ઠીક છે, એ તમને ખ્યાલ આવી ગયો છે. હવે સ્ટીકિંગ પર્સનોને વોલ કહ્યું છે, તો આમાં 8 કન્ડિશન હતી. યાદ આવે છે? આને ગોળ રોટેટ કરીએ તો એ શું થશે? ત્યાં ચોંટીને રહેશે. તો કોના કારણે ચોંટીને રહેશે ભાઈ? ઘર્ષણના કારણે. ઘર્ષણના કારણે રહે ને. તો બોલો નીચે કયું બળ લાગે? વજન બળ. આ બાજુ શું લાગશે? લાગે આ રીતે. આ એફસી છોડ દો. આ શું લાગે છે? લંબબળ લાગે. સપાટી એના ઉપર લંબબળ લગાડે અને એ જ આપણા બેલેન્સમાં શું પૂરું થાય? કારણ પદાર્થ ગોળ ફરતો હોય એટલે. તો નીચે વજન લાગ્યું, ઉપર કયું લાગ્યું? ઘર્ષણ લાગ્યું. આ બાજુ સપાટી લંબબળ લગાડશે અને આ બાજુ mv²/r. બસ બેલેન્સ કર્યો, જવાબ આવ્યો. તો શું આવો બોલો? mv²/r અથવા mr⍵². લખીએ કે જે લખવું હોય. બરાબર કેટલા? n. અને n આપણે સાઈડ રાખીએ છીએ. હવે f કેટલા છે? mg છે. બરાબર કેટલા લખું? μn. અને n ની કિંમત આ લખી દઉં. mg બરાબર μ ω². m કેન્સલ થયા તો ઓમેગા કેટલો આવ્યો? g/μ/g. ઉલટું લખ્યું છે મેં કદાચ. ઓકે, g અપોન આવશે g/μr. ઓકે. આ ઓમેગા મિનિમમ છે કે મેક્સિમમ છે ભાઈ? કેમ મિનિમમ કીધો છે? કારણ કે એનાથી ઓછો ફેરવીએ ને તો એ નીચે પડી જાય. બરાબર. એટલે શું કરવું પડે? આપણે વધારે ફેરવવું પડે. તો એક યાદ રાખજો આ સૂત્રમાં. પેલ ગોખવાન નથી, સમજવાનું છે. કારણ કે તમને આઈડિયા આવવો જોઈએ. ક્લિયર થયું છે આમાં? ઓકે. હવે અહીંયા અટકાવું છું. આગળ જીમેન્સના દાખલા છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.